બાળ મિત્રો, આજે આપણે એક બહુ જ રસપ્રદ છોડ વિશે શીખવાના છીએ. કેટલાક છોડ જીવજંતુનો શિકાર પણ કરે છે. લાલા સાચે છોડ પણ શિકાર કરે? હા બાળ મિત્રો, તેનું નામ છે શિકારી છોડ. આ શિકારી છોડનો આકાર કળશ જેવો છે અને પર્ણથી ઢંકાય છે, એટલે તેને કળશ પર્ણ કહે છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલયમાં જોવા મળે છે. લાલા, આ તો બહુ અલગ દેખાય છે. હા, કારણ કે આ સામાન્ય છોડ નથી, આ શિકારી છોડ છે. બાળ મિત્રો, આ છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવે છે. તેનાથી જીવજંતુઓ તેની તરફ આકર્ષાય છે. એટલે જંતુઓ પોતાની જાતે તેની પાસે આવે છે એમને લાલા? બાળ મિત્રો, બિલકુલ સાચું. બાળ મિત્રો, જ્યારે કોઈ જીવજંતુ કે માખી તેના મોઢા પાસે આવે છે ત્યારે ઓ, માખી તો અંદર પડી ગઈ લાલા. બાળ મિત્રો, આ છોડની અંદર ચીકણી દિવાલ હોય છે. જીવજંતુ અંદર ગયા પછી બહાર નીકળી શકતું નથી. વાહ! હા, વાહ, શિકાર કરવા કેટલો ચાલાક રસ્તો છે લાલા. હા બાળ મિત્રો, પ્રકૃતિ પાસે ખોરાક મેળવી જીવન ટકાવવા માટે ઘણી બુદ્ધિશાળી રીતો છે. લાલા, આ છોડ જીવજંતુઓને ખાઈને પોતાનો ખોરાક મેળવે છે. હા બાળ મિત્રો, કેટલાક છોડ જમીનમાંથી પૂરતું પોષણ ન મળે ત્યારે જીવજંતુઓને પકડીને પોષણ મેળવે છે. મિત્રો ચાલો ફરી સમજીએ. સુગંધ જીવજંતુ આકર્ષાય, અંદર પડે, બહાર ન નીકળે. સુગંધ આકર્ષણ અંદર પડે. લા લા. આવજો બાળ મિત્રો, નવી પ્રવૃત્તિને સમજવા ફરી મળીશું.